નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એક વિદ્યા સહાયક ભરતી 2026માં નવી અપડેટ આવી ગઈ છે। તો મિત્રો, ફોર્મ ભરતા પહેલા આ માહિતી જરૂરથી જોવાની રહેશે। તો વિદ્યા સહાયક ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા આ વિડીયો જરૂરથી જુઓ। તો ચાલો આપણે બ્રેકિંગ ન્યૂઝ શું છે તે અહીં જોઈએ। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની ભરતી અન્વયે હેલ્પલાઇન ઉપર તેમજ સ્વીકાર કેન્દ્ર ઉપર આવેલા મૌખિક રજૂઆતો ધ્યાને લઈ ઉમેદવારો હાલ ફોર્મ ભરવાથી વંચિત ન રહે તે હેતુથી સમિતિ દ્વારા કેટલાક નિર્ણય કરેલ છે તે અંગે નીચે મુજબની અગત્યની સૂચનાઓ ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવે છે। લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા ખાતેથી પીટીસી ડીએલએડ કરેલા ઉમેદવારો હાલ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે। તેમજ જે ઉમેદવારો આ સંસ્થામાં હાલ બીજા વર્ષનો અભ્યાસ કરતા હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો પણ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે। આ ઉમેદવારોએ ભવિષ્યમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ અને શિક્ષણ વિભાગ જે નિર્ણય કરશે તે બંધનકર રહેશે તે મુજબની બાંયધરી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવાની શરતે ઉમેદવારી નોંધાવી શકશે। તો મિત્રો, જે ઉમેદવારો સણોસરા ખાતે પીટીસી અને ડીએલએડ કરેલું હોય તેવા ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે ઓનલાઈન તમારે બાંયધરી પત્રક ભરવાનું રહેશે, તો જ તમારું ફોર્મ માન્ય ગણવામાં આવશે। સૂચના નંબર 2 છે, જે ઉમેદવારો ડિપ્લોમા ઇન એજ્યુકેશન, સ્પેશિયલ એજ્યુકેશન અથવા 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનના અંતિમ વર્ષમાં હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો હાલ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે, પરંતુ તેમની ઉમેદવારી અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ અને શિક્ષણ વિભાગ જે નિર્ણય કરશે તે આખરી અને બંધનકર્તા રહેશે। સૂચના નંબર 3 છે, જે ઉમેદવારોએ ઓપન એન્ડ ડિસ્ટન્સ એજ્યુકેશનથી સ્નાતકની લાયકાત મેળવેલી હોય તેવા ઉમેદવારોની આવી લાયકાત જે યુનિવર્સિટીથી મેળવેલી હોય તે યુનિવર્સિટીની ઓપન એન્ડ ડિસ્ટન્સ એજ્યુકેશનથી અભ્યાસક્રમ ચલાવવાના જરૂરી મંજૂરી અંગેના આધાર ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના રહેશે અને તેને જિલ્લા સ્વીકાર કેન્દ્ર ઉપરથી જરૂરી ચકાસણી કર્યા પછી વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકશે। મિત્રો, સૂચના નંબર 3ની અંદર જે ઉમેદવારોએ ઓપન યુનિવર્સિટી એટલે કે દાખલા તરીકે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ અથવા કોઈપણ અન્ય યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ એજ્યુકેશન કરેલું હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટીની અંદરથી ઓપન એન્ડ ડિસ્ટન્સ એજ્યુકેશન અભ્યાસક્રમ ચલાવવાની યુજીસી દ્વારા મળેલી મંજૂરીનું સર્ટિફિકેટ મેળવી અને સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ જ તમે વિદ્યા સહાયકમાં ઉમેદવારી કરી શકશો। તો અહીં ઓપન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય તેમજ સ્પેશિયલ એજ્યુકેશનમાંથી પીટીસી કરેલું હોય અને સણોસરા લોક ભારતી વિદ્યા મંદિરમાંથી જેમણે પીટીસી ડીએલએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે આ મહત્વની જાહેરાત છે। તો આવા ઉમેદવારોએ આ સૂચનાઓનો અમલ કરવાથી જ તમારું ફોર્મ માન્ય ગણવામાં આવશે, જેથી આ સૂચનાઓનો યોગ્ય અભ્યાસ કર્યા પછી તમારે વિદ્યા સહાયકના ફોર્મ સ્વીકાર કેન્દ્રો ઉપર જઈ અને પોતાનું ફોર્મ જમા કરાવવાનું રહેશે। તે માહિતી અહીં 21/4/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો આ માહિતીને જરૂરથી જોઈ લેવા વિનંતી છે। તો મિત્રો, આ હતી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ના ઉમેદવારો માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।